અને જ્યાં સુધી તું આ દુનિયાનું સનાતન સત્ય નહીં સમજે ત્યાં સુધી કર્મ બંધાશે અને જન્મ મરણ બીજો કોઈ ઓપ્શન કોઈની પાસે નથી. પણ તમે રામને માનો, કૃષ્ણને માનો, મહાવીરને, શિવને, સ્વામિનારાયણને, ક્રાઇસ્ટને કે પેગમ્બરને, ગમે તેને માનશો તોય કર્મ બંધાશે જ્યાં સુધી કુદરતને નહીં માનો ત્યાં સુધી. કારણ કે આ દુનિયા રામકૃષ્ણ મહાવીરની નથી, બોલતા નથી. અને આ દુનિયા રામકૃષ્ણ મહાવીર ચલાવતા પણ આ દુનિયા કુદરતની હતી, કુદરતની છે, કુદરત પાસે રહેવાની છે અને ચલાવે છે પણ. અને તમે કુદરત નથી માનતા, એનાથી બીજું કોઈ મોટું અજ્ઞાન દુનિયામાં બસ. એટલે જાણવું, માનવું, સમજવું, અનુભવવું કમ્પલસરી છે. જેને આ જગતની અંદર હળવું જીવન જીવવું છે, બ્લેમ અને ક્લેમ ખલાસ કરવા છે, રાગ દ્વેષ સમાપ્ત કરવા છે, એના માટે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી.